ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય પહેલી કલમથી વાંચીશું. યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, પોતાના દેશ તથા પોતાના કુટુંબીઓ અને પિતાના ઘરને છોડીને તે દેશમાં ચાલ્યો જા કે જે હું તને બતાવીશ, અને તારાથી હું એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. તને હું આશીષ આપીશ, તારું નામ હું મહાન કરીશ, તું આશીષનું મૂળ બનશે. જે તને આશીર્વાદ આપે તેમને હું આશીર્વાદ આપીશ. ચોથી કલમ. એ પ્રમાણે યહોવાના વચન અનુસાર ઇબ્રાહીમ ચાલ્યા. પાંચમી કલમ. આ પ્રમાણે ઇબ્રાહીમ પોતાની પત્ની સારા, પોતાનો ભત્રીજો લોટ તથા જે સંપત્તિ તેમણે એકઠી કરી હતી અને જે પ્રાણી તેમણે આરાનમાં પ્રાપ્ત કર્યા હતા તે સર્વ લઈને કનાન દેશમાં જવા માટે તે નીકળી પડ્યો, અને તેઓ કનાન દેશમાં આવી ગયા. સાતમી કલમ. અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું, આ દેશ હું તારા વંશને આપીશ. ત્યારે ત્યાં આગળ યહોવાને માટે જેમણે તેને દર્શન આપ્યું હતું તેણે વેદી બનાવી. પછી ત્યાંથી આગળ વધીને તે એ પહાડ પર આવ્યા કે જે બેથેલની પૂર્વ તરફ છે, અને પોતાનો તંબુ એ સ્થાન પર ઊભો કર્યો કે જેની પશ્ચિમ તરફ તો જોઈએ તો બેથેલ છે તથા પૂર્વ તરફ આઈ છે. ત્યાં પણ તેણે યહોવાને માટે વેદી બાંધી અને યહોવાને માટે પ્રાર્થના કરી, અને ત્યાંથી આગળ વધીને દક્ષિણ દેશ તરફ તે આગળ ગયા. ભલાઓ, ઇબ્રાહીમને સંતાન નહોતો, એટલા માટે તે ખૂબ જ દુઃખી હતા. એ જ દિવસોમાં પરમેશ્વરે ઇબ્રાહીમને દર્શન આપ્યું અને કહ્યું, ઇબ્રાહીમ, હું તારા થકી એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. હું તને આશીર્વાદ આપીશ, અને સર્વ દેશ જાતિઓ તારા દ્વારા આશીષિત થશે. આ રીતે પરમેશ્વરે ઇબ્રાહીમને જણાવીને, જે દેશ હું તને બતાવીશ ત્યાં આગળ તારે જવાનું છે. જો તારે આશીર્વાદ પામવો હોય તો તારા પ્રત્યે મારી જે યોજના છે તે પૂર્ણ થાય માટે હું જે દેશમાં તને મોકલું છું ત્યાં આગળ તારે જવાનું છે. આ પ્રમાણે કહેતા પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું, પોતાના દેશમાંથી તથા પોતાના પિતાના ઘરેથી, પોતાના કુટુંબીજનોમાંથી નીકળીને તારે જવાનું છે. હું તને આશીર્વાદ આપવા માંગુ છું. હું તને ઊંચો કરવા માંગુ છું. તારા થકી એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરાવવા માંગુ છું. પરંતુ તારા જીવનમાં મારે જે કરવું છે તે કાર્ય જો સંભવ બને તે માટે તારે જે કરવાનું છે તે તારે કાર્ય કરવાનું છે. ભલો, આપણ સર્વની એ આશા હોય છે કે પરમેશ્વર આપણને આશીષ આપે, પરમેશ્વર આપણને ઊંચા ઉઠાવે, પરમેશ્વર આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે, પરમેશ્વર આપણા આંસુઓને લૂછી નાખે, પરમેશ્વર આપણા અપમાનને, પરમેશ્વર આપણા આર્થિક સંકટને અને બીમારીઓને આપણા જીવનથી દૂર કરી દે, એવી આપણી આશા હોય છે. ભલા, હું પૂછું છું, પરમેશ્વરને માટે શું કોઈ અસંભવ કામ છે? બિલકુલ નથી. તમારા જીવનના એ અપમાનને, તમારા જીવનની બીમારીઓને, તમારા જીવનની આર્થિક તકલીફને દૂર કરવા માટે મારા પરમેશ્વર બિલકુલ સમર્થ છે. પરંતુ પરમેશ્વરને આપણે આશીર્વાદોની અપેક્ષા રાખીએ છીએ તો આપણા જીવનમાં જે આપણું કર્તવ્ય છે તે આપણે કરવું જોઈએ. પરમેશ્વર આપણા જીવન માટે શું કરવા ઈચ્છા રાખતા હશે? એક પ્રશ્ન મને કરવા દો. તમારામાંથી કેટલા લોકો ઈચ્છે છે કે પરમેશ્વર અમને આશીષ આપે? પરમેશ્વર મને, મારા કાર્યને અને મારા સેવકાઈને આશીષિત કરે, મારી યાત્રાઓને, મારી કોશિશોને પરમેશ્વર આશીષિત કરે, એમ કહેનારા છે તો હાથ બતાવશો? થેન્ક યુ. દરેક જણ આશા રાખે છે. તે શું છે કે આપણે જે કામ કરીએ છીએ દરેક કાર્ય આશીષિત થવું જોઈએ. આપણે જે કોશિશ કરીએ છીએ દરેક કોશિશ આશીષિત થવી જોઈએ. આપણે જે સેવકાઈ કરીએ છીએ તે આશીષિત થવી જોઈએ. અને વાલાઓ, આશીષિત કરવા માટે પરમેશ્વર તૈયાર છે. પરંતુ એ પરમેશ્વર આપણી પાસે શી અપેક્ષા રાખે છે જાણો છો? 3 બાબતો ઈચ્છે છે. તે દિવસે ઇબ્રાહીમની આગળ પણ પરમેશ્વરે 3 બાબત મૂકી કે ઇબ્રાહીમ, હું તને આશીર્વાદ દઈશ અને તારા જીવનને નિશ્ચય આશીષિત કરીશ, અને તારા દ્વારા સર્વ દેશ જાતિઓને આશીષિત કરીશ. ઇબ્રાહીમ દ્વારા પરમેશ્વરે આપેલું વચન હતું. પરંતુ સાથે
પરમેશ્વરે શું ચાહ્યું હતું કે તેણે પોતાના લોકોથી અલગ થવાનું છે. સૌથી પહેલા પરમેશ્વરે કહ્યું દેશમાંથી, બીજું પરમેશ્વરે કહ્યું કુટુંબીજનોમાંથી, ત્રીજું પરમેશ્વરે કહ્યું પોતાના પિતાના ઘરેથી અલગ થવાનું છે. જો તમે ચાહો છો કે હું તમને આશીષ આપું તો તમારે અલગ થવાનું છે. શું કરવાનું છે? અલગ થવાનું છે, સેપરેટ થવાનું છે, અલગ થવાનું છે. સૌથી પહેલા પોતાના દેશથી, અને બીજું છે પોતાના જ લોકોમાંથી, અને ત્રીજું છે પોતાની પદ્ધતિઓમાંથી, એટલે કે પોતાના જૂના રીત રિવાજોથી અલગ થવાનું છે. જે પ્રાંતમાં તમે રહો છો ત્યાં જો રહી જશો તો મારી ઈચ્છાને જાણવી, મારા ઉદ્દેશ્યને જાણવું તે સંભવ નહીં બને. ભલે તમે એક શર્ટનું કાપડ ખરીદો છો, એક જેકેટનું કાપડ ખરીદો છો, તેને જો પોતાની અલમારીમાં જ મૂકી રાખશો તો તે માત્ર કપડું બની રહેશે. તેને કબાટમાંથી કાઢવાનું છે અને કોના હાથમાં પહોંચવાનું છે? ટેલરના હાથમાં જવું જોઈએ. તમે જે કપડું લીધું છે કોના હાથમાં જવું જોઈએ? ટેલરના. શું તેમાંથી અડધો મીટર પોતાની પાસે રાખી શકાય? જણાવો. એક સારું શર્ટ, એક સારું પેન્ટ, એક સારું જેકેટ જોઈએ છે. કોટને જો સીવડાવો હોય તો પૂરેપૂરું કપડું એક ટેલરના હાથમાં તમારે આપી દેવું પડે. એ જ પ્રમાણે તમારા જીવનને જો અદ્ભુત આશીર્વાદ પામવો હોય તો, અથવા તો તમારી સેવકાઈને પરમેશ્વરની ઈચ્છા અનુસાર અદ્ભુત સ્વરૂપે આગળ વધારવા માંગો છો તો તમારે તમારું જીવન સંપૂર્ણ રીતે પરમેશ્વરના હાથોમાં સોંપવું જોઈએ. આ રીતે સોંપવું હોય તો સૌથી પહેલા તમારે અલગ થવાનું છે. ક્યાંથી અલગ થવું પડશે? પોતાના પ્રાંતમાંથી. કયા પ્રાંતમાંથી? જે પ્રાંત તમને પાપની અંદર પાડી શકે છે તેમાંથી. દારૂ પીનારને કયું પ્રાંત પાડે છે? જણાવશો? બાર અને રેસ્ટોરન્ટ. શું કરે છે? દારૂ પીનારને પાડી નાખે છે, બાર અને રેસ્ટોરન્ટ. વ્યભિચારીઓને કઈ બાબતો પાડી નાખે છે? વેશ્યાઓની જગ્યા. મહેનત કરેલી કમાણીને જે સ્થાન ઉડાવી નાખે છે તે કઈ જગ્યાઓ છે જાણો છો? જુગાર રમવાના અડ્ડા. અર્થાત જે પાપ તમે કરવા માંગો છો તે કરવા માટે અનુકૂળ જગ્યાને તમે પસંદ કરતા હોવ છો. વાલા ભાઈઓ તથા બહેનો, આજે તમે જે પાપ કરો છો એ પાપને શક્ય બનાવવા માટે અનુકૂળ જગ્યાને તમે પસંદ કરતા હોવ છો. તમે જે કંઈ કરવા માંગો છો, જે કંઈ જોવા માંગો છો, જે કંઈ સ્પર્શ કરવા માંગો છો, જે પીવા માંગો છો, જેની સાથે ફરવા માંગો છો, તેને માટે તમે એક સ્થાન પસંદ કર્યું છે. માટે તમે ત્યાં આગળ જઈને તમે પોતાની મન મરજીથી પોતાના હૃદયને, પોતાના શરીરને તથા પોતાના જીવનને બરબાદ કરતા રહો છો. એટલે કે પરમેશ્વર શું ચાહે છે? જો હું તમને આશીષિત કરું એ માટે તમે ઈચ્છા રાખો છો તો એ પ્રાંતથી અલગ થાવ. દારૂ પીનાર તરીકે, એક વ્યભિચારી તરીકે, એક લડાઈ ઝઘડા કરનાર તરીકે પરમેશ્વરનો આશીષ પામવા માંગો છો એ સંભવ નહીં બને. સૌથી પહેલા પરમેશ્વર શું ચાહે છે જાણો છો? પોતાના પ્રાંતમાંથી તમારે અલગ થવાનું છે. બીજું પરમેશ્વર શું ચાહે છે જાણો છો? તમારે પોતાના લોકોમાંથી, તેમની મધ્યમાંથી અલગ થવાનું છે. પરમેશ્વર કહે છે તેઓ મારી ઉપાસના ના કરીને મેં જે સૃષ્ટિ બનાવી છે તેની ઉપાસના કરે છે. ભલો કૃપા કરી ધ્યાન આપજો કે ઇબ્રાહીમના પિતા અને ઇબ્રાહીમના કુટુંબીજનો આ સર્વ લોકો સૃષ્ટિની ઉપાસના કરતા હતા, સૃષ્ટિકર્તાની ઉપાસના નહોતા કરતા. આજે આ ધરતી ઉપર વિશ્વાસ કરનારા લોકોના બે સમુદાય છે. એક જે સૃષ્ટિની ઉપાસના કરે છે તે સમુદાય, તથા બીજો જે સૃષ્ટિકર્તાની ઉપાસના કરે છે તેવો સમુદાય. બાઇબલ પર વિશ્વાસ કરનારા સર્વ લોકો સૃષ્ટિકર્તાની ઉપાસના કરતા હોય એ રીતે સમુદાયમાં જોવા મળે છે. પરમેશ્વર શું ચાહે છે કે ઇબ્રાહીમ, તમે તથા તમારા કુટુંબી સર્વ લોકો સૃષ્ટિની ઉપાસના કરો છો, સૃષ્ટિકર્તાને ભૂલી ગયા છો, એ રીતે જીવન જીવો છો. એટલા માટે તમારે અલગ થવાનું છે. ભલો ત્યારે તમે પૂછી શકો છો, બ્રધર, ઇબ્રાહીમ તથા તેના લોકો સૃષ્ટિની ઉપાસના કરતા હતા, તમને કોણે કહ્યું? એ બાબત બાઇબલમાં છે. આવો આપણે જોઈએ યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય, બીજી કલમ. ત્યારે યહોશુઆએ તે સર્વ લોકોને કહ્યું, ઇઝરાયેલીઓના પરમેશ્વર યહોવા એ પ્રમાણે કહે છે, પુરાતન કાળમાં ઇબ્રાહીમ તથા નાહોરના પિતા તેરા તથા સર્વ તમારા પૂર્વજો મહાનદીને પેલે પાર રહેતા હતા. એ સમયે તેઓ બીજા દેવતાઓની ઉપાસના કરતા હતા. શું લખ્યું છે?
તે ઉપાસના કરતા હતા. જેમને મનુષ્યએ બનાવ્યા છે તે સર્વ દેવતાઓની તથા મનુષ્યએ બનાવેલી પ્રતિમાની ઉપાસના કરી. પરંતુ મનુષ્યને બનાવનાર પરમેશ્વર કોણ છે તે ન જાણતા મનુષ્ય દ્વારા જે દેવતાઓને બનાવવામાં આવ્યા છે તે સમયે ઇબ્રાહિમ તથા પરિવાર ઉપાસના કરતા હતા. પરમેશ્વરે કહ્યું, ઇબ્રાહિમ, તારે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ દેવતાઓની ઉપાસના કરવાની નથી. જેમણે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે તે પરમેશ્વરની ઉપાસના કરવાની છે. એટલા માટે જેમણે મનુષ્યનું સર્જન કર્યું છે એ પરમેશ્વરની ઉપાસના કરવા માટે તમારે અલગ થવાનું છે. તે લોકોમાંથી તમારે અલગ થવાનું છે. અને બીજું, તમારા કુટુંબનો વિશ્વાસ તો અલગ છે. તમારા પરિવારની પરંપરા અલગ છે. તમારા પરિવારના લોકોની સંસ્કૃતિ તો અલગ છે. એટલા માટે જો તમારે મારી ઓળખ પ્રાપ્ત કરવી હોય, મારી ઉપાસના કરવી હોય, તો જરૂરી બાબત એ છે કે અલગ થવું પડશે. એટલા માટે પરમેશ્વરે શું ચાહ્યું કે તમે પોતાના પ્રાંતમાંથી અને પોતાના લોકોમાંથી, પોતાના ઘરની પરંપરાથી તમારે અલગ થવાનું છે. આજે ઘણા બધા ખ્રિસ્તી લોકો જે ભૂલ કરતા હોય છે તે શું છે જાણો છો? પ્રભુ ઈસુની પાસે આવવા છતાં સંસારના જે રીત રિવાજો છે તે જ પ્રમાણે ચાલતા રહે છે. બાળકોની તબિયત સારી ના હોય તો મારી પાસે લાવીને પ્રાર્થના કરવા કહે છે, ત્યારે હું તેમને માટે પ્રાર્થના કરતો હોઉં છું. ત્યારે તેમના હાથમાં દોરી, પગમાં દોરી હોય છે, ગળામાં પણ દોરો હોય છે, ઘણીવાર માથામાં ટપકું હોય છે. આ શું છે? તમે દોરો બાંધ્યો છે, ટીકા લગાવ્યું છે, આ બધું શું માનો છો? ના ના, એ તો મેં નથી બાંધ્યું, પડોશીઓએ બાંધી આપ્યું છે. અરે બાળક તમારું છે, પડોશીઓ આવીને શા માટે દોરો બાંધવાના? જો તમે તેના માતા પિતા છો તો એ બાળક ઉપર તમારો જ અધિકાર છે. તેમની આત્મિક રીતે પરવરિશ કરવાની જવાબદારી પણ તમારી છે. ભલા એ જ પ્રમાણે એકવાર એક બાળકને તાવની અંદર દુઃખ ઉઠાવતું હતું, ત્યારે પડોશીઓએ કોઈએ કહ્યું કે ફલાણી જગ્યાએ તમે તેને લઈ જાઓ, ત્યાં તાવીજ બંધાવજો અને તરત તમારા દીકરાને સારું થઈ જશે. જઈને તાવીજ બંધાવ્યું અને તરત તાવ ઉતરી ગયો. યસ, સંસારમાં પણ શક્તિ છે, તે ભૂલશો નહીં. પણ તે કઈ શક્તિ છે? જીવતા પરમેશ્વરની સમ્મુખ બિલકુલ ઊભા રહી શકે નહીં. એ વાતને, સત્યને ના ભૂલશો. પરમેશ્વરનું વચન કહે છે જે તમારામાં છે તે આ સંસારમાં જે છે તેના કરતા ઘણા જ મહાન છે, તે ભૂલશો નહીં. પરમેશ્વરની પાસે આવ્યા પછી સેકન્ડ અથવા થર્ડ એવું ઓપ્શન ના રાખશો. તાવ આવવાથી તાવીજ બંધાવ્યો, તરત તાવ ઉતરી ગયો, મેં કહ્યું હતું ને. જીવ તાવીજ પહેરાવશો, તાવ ઉતરી જશે, મેં કહ્યું હતું ને. હા, તમે કહ્યું હતું, એમ જ થયું. પણ બીજા દિવસે તે છોકરો અચાનક મરણ પામ્યો. અરે આ શું છે? કાલે તો સારું હતું, આજે શું થઈ ગયું? મરી ગયો. એ તાવીજ જે બાંધવામાં આવ્યું હતું તેના ભાઈએ તેને ધીરે ધીરે તોડીને થોડે દૂર જઈને તેને ફોડીને થોડે દૂર જઈને વાંચતા તેમાં લખ્યું હતું કે આ આત્મા એ મારો છે, આ આત્મા એ મારો છે. માટે સાવધાન થાઓ ભાઈઓ બહેનો. આપણે કાં તો ગરમ રહેવાનું છે, નહીં તો ઠંડા રહીએ. કૃપા કરી ધ્યાન આપજો. એલિયા ઇઝરાયેલી લોકોને એક સ્થાનમાં એકઠા કરીને કહે છે કે તમે યહોવા પરમેશ્વરની ઉપાસના કરશો કે પછી બાલની ઉપાસના કરશો, તે વિશે નક્કી કરો. ક્યાં સુધી તમે બે બાજુના રહેશો? ક્યાં સુધી તમે સ્થિર નહીં થાઓ? જો તમે બાલને ઇજબેલ લઈને આવી છે, જો તેને તમે સાચું સમજો છો તો તમે તેની જ ઉપાસના કરતા રહો. કે પછી ઇઝરાયેલીઓના પરમેશ્વર, સૈન્યોના દેવ યહોવા એ સાચા પરમેશ્વર છે. જો એ માનો છો તો એમના પર વિશ્વાસ કરો. ક્યાં સુધી તમે બે મનવાળું મન રાખ્યા કરશો? તમે સ્થિર થાઓ. વાલા ભાઈ તથા બહેન, એક નિર્ણય પર આપણે આવીએ. કાં તો તમે ગરમ રહો અથવા તો ઠંડા રહો. પણ તમારી સમસ્યા શું છે? તમે હુંફાળી સ્થિતિમાં છો. ના આ બાજુ ના પેલી બાજુ. તમે કોઈ જગ્યાએ સ્થિર થતા નથી, વિશ્વાસુપણામાં ચાલતા નથી. ના આ બાજુ રહો છો, ના પેલી બાજુ રહો છો. ત્યારે પરમેશ્વર કહે છે હું તમને થૂકી નાખીશ. હું તમને તિરસ્કાર કરવા જઈ રહ્યો છું. પરમેશ્વર દ્વારા જો આપણો તિરસ્કાર કરવામાં આવે તો આપણે કશું જ હાંસિલ ના કરી શકીએ. આજે આ સંદેશ સમાપ્ત થાય તે પહેલા તમારે એક નિર્ણય લેવાનો છે. હું તો મારા પરમેશ્વરની ઉપાસના કરીશ. ઇબ્રાહિમ, હું તને આશીષિત કરીશ.
હું તારા જીવનને આશીષિત કરી દઈશ. હું તારા દ્વારા સર્વ પૃથ્વી પરના કુટુંબીજનોને, જાતિઓને આશીષિત કરીશ. પરંતુ તારે અલગ થવાનું છે પોતાના લોકોમાંથી. આજે વાલા ભાઈઓ તથા બહેનો, વાલા સાંભળો, પરમેશ્વર કહે છે, હું તમને આશીષિત કરીશ. હે સેવકો, હું તમારી મંડળીને, તમારી સેવાને આશીર્વાદિત કરીશ. પરંતુ અલગ થવાનું છે. ક્યાંથી? પોતાના પ્રાંતમાંથી. જે પ્રાંત અને જે પ્રદેશ તમને અપવિત્ર બનાવે છે, જે લોકો, જે સ્નેહ, જે મિત્રતા, જે સંબંધો, જે તમારા જીવનને બંદીવાન બનાવીને તમને અપવિત્ર બનાવે છે, તેમાંથી નીકળવાનું છે. વળી જે પદ્ધતિઓ, જે પરંપરાઓ પરમેશ્વરના વચનની વિરુદ્ધમાં ચાલે છે, તે પદ્ધતિઓમાંથી તમારે અલગ થવાનું છે. બોલો, એક ભાઈ આવીને કહેતા હતા, બ્રધર, મારું લગ્ન થવાનું છે અને સારી રીતે લગ્ન થઈ શકે એ માટે પ્રાર્થના કરજો, એમ કહીને મારા હાથમાં લગ્નનું કાર્ડ આપ્યું. તેમાં લખ્યું હતું પવિત્ર લગ્ન અને તારીખ મેન્શન કરતા બુધવારે 11:59. ઓહો, 12 વાગે રાખશો તો શું વાંધો છે? તમે સમજો છો? લખ્યું છે પવિત્ર લગ્ન. એમાં આ લોકો ખરું ખોટું જુએ છે. વળી તેમાં મુહૂર્ત જોતા હોય છે. પછી તેને પવિત્ર વિવાહ કહી શકાય? ના વાલાઓ, પરમેશ્વરે બનાવેલ દરેક દિવસ સારા દિવસ તરીકે જ પરમેશ્વરે બનાવ્યો છે. સોમવારથી લઈને રવિવારનો દિવસ સુધી પરમેશ્વરે દરેક દિવસને સારો બનાવ્યો છે. સોમવારથી લઈને શનિવાર સુધી તમે જે કંઈ કાર્ય કરો છો તે કામ આશીષિત થાય માટે તમારે 7મા દિવસે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જવાનું છે. કારણ શું છે? 7મા દિવસને પરમેશ્વરે આશીર્વાદિત કર્યો છે. ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય અને 2 કલમ. તથા પરમેશ્વરે પોતાનું કામ જે તેઓ કરતા હતા 7મા દિવસે પૂર્ણ કર્યું અને તેમણે પોતે કરેલા સર્વ કામથી 7મા દિવસે વિશ્રામ લીધો. અને પરમેશ્વરે 7મા દિવસને આશીર્વાદિત કર્યો અને પવિત્ર ઠરાવ્યો. વલાવ 6 દિવસ પરમેશ્વરે કાર્ય કર્યું. આ આખી સૃષ્ટિને પરમેશ્વરે પૂર્ણ કરી. મારા પરમેશ્વર આદિ તથા અંત છે. મારા પરમેશ્વર વિશ્વાસના કર્તા છે અને તેને પૂર્ણ કરનાર ઓમેગા તરીકે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણા પ્રભુ જે કંઈ શરૂઆત કરે છે તેને ચોક્કસપણે પૂર્ણ પણ કરતા હોય છે. વાલા ભાઈઓ તથા બહેનો, તમે 6 દિવસ પરિશ્રમ કરો, મહેનત કરજો અને 7મા દિવસે તમે એવી મંડળીમાં જાઓ કે જે તમારે માટે આત્મિક છે, ઉન્નતિ લાવે છે. ત્યાં સંગતિ કરજો. જ્યાં અનુકૂળ છે ત્યાં જજો. પરમેશ્વર ત્યાં પોતાની મંડળીમાં, સમાજમાં તમને આશીષિત કરશે. તે આશીર્વાદોને પ્રાપ્ત કરીને ત્યારે સોમવારથી લઈને શનિવાર સુધી તમારે આશીષદાયક થઈને જીવવાનો છે. એટલા માટે આપણે વિશ્વાસી તરીકે એકઠા મળવાનું છે. મંડળી તરીકે શા માટે એકઠા મળવાનું છે? વિશ્વાસી તરીકે કેમ એકઠા મળવાનું છે? વિશ્વાસી તરીકે એકઠા ના મળીએ, સમાજ તરીકે એકઠા ના મળીએ તો શું અમે સ્વર્ગમાં નથી જવાના? આ રીતે મૂર્ખતાપૂર્ણ વાત કરનાર કોઈ છે શું? અથવા આ રીતે શીખવાડનાર સાથે ક્યારેય તમારી મુલાકાત થઈ છે શું? હિબ્રુઓને પત્ર તેનો 10મો અધ્યાય તેની 25મી કલમમાં શું લખ્યું છે જાણો છો? અને એકબીજા સાથે એકઠા મળવાનું પડતું ના મૂકો, પરંતુ સંગતિમાં એકઠા ના મળનારા લોકો પણ છે. તમે એકઠા મળવાનું પડતું ના મૂકશો. સમાજ તરીકે પણ એકઠા મળવાનું પડતું ના મૂકશો. મંડળી તરીકે, વિશ્વાસી તરીકે એકઠા મળવું એ આપણા પરમેશ્વરની ખાસ ઈચ્છા છે. આજે આ વચન સાંભળનારા ભાઈઓ તથા બહેનો, તમે જે કોઈ મંડળીના સદસ્ય છે તે મંડળીમાં જરૂરથી ભાગ લો. ચૂક્યા વગર જજો. સમાજ તરીકે એકઠા મળવાનું, વિશ્વાસી તરીકે એકઠા મળજો. શરૂઆતની મંડળી અદ્ભુત મંડળી તરીકે શા માટે પ્રગતિ પામી હતી? તેઓ પ્રેરિતો દ્વારા બોધ પ્રાપ્ત કરવામાં, સંગતિ રાખવામાં તથા રોટલી ભાંગવામાં તથા પ્રાર્થના કરવામાં મગ્ન રહ્યા. આ 4 વાતો આત્મિક જીવનને માટે આ 4 પિલ્લર છે, સ્તંભ છે. અત્યારે હું જોઉં છું ઘણા લોકો ખુરશીમાં બેઠા છે. અત્યારે તમે જે ખુરશીમાં બેઠા છો તેને પણ 4 પાયા છે કે નહીં? આ 4 પાયામાંથી એક પાયો બેન્ડ થઈને જો કમજોર થઈ જાય તો જે બેઠા છે તે વ્યક્તિનું શું થશે? જણાવો, તેનું શું થશે? વચન, પ્રાર્થના
સંગતિ અને રોટલી ભાંગવી, આ 4 પગ મંડળીને માટે, સંગતિને માટે, સમાજ માટે સ્તંભ છે. હું વચન વાંચું છું, પ્રાર્થના કરું છું, હવે મારે સંગતિની કોઈ જરૂર નથી એમ કહેનારા. હા, જો તમને સમય ના મળતો હોય તો ઠીક છે. ભલા, જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો, ઘણીવાર મને સમય નહોતો મળતો. લાંબી યાત્રા કરીને આવવું પડ્યું હતું. એકવાર એમ થયું હતું, મારે મારા આગળના અભ્યાસને માટે કર્ણાટકના બેંગ્લોર શહેરમાં જવાનું હતું. તે યાત્રા તો રવિવારની હતી, એટલા માટે ચર્ચમાં જઈને લોકો સાથે સંગતિ કરવી અને રવિવારે ઉપાસના કરવી મારા માટે સંભવ ના બન્યું. માટે શનિવારે મારા પાસ્ટર પાસે ગયો અને કહ્યું, પાસ્ટરજી, કાલે સવારે 8 વાગે મારા ક્લાસની સર્વ બેચના લોકો બેંગ્લોર જઈ રહ્યા છે. રવિવારે હું આરાધનામાં સામેલ નહીં થઈ શકું, એટલા માટે તમે મારી એક સહાયતા કરશો શું? એ પાસ્ટરે પૂછ્યું, શું સહાયતા કરું? એક નાની મંડળી હતી, તેમાં 100-200 લોકો નહોતા, 20 લોકો જ એકઠા મળતા હતા, એવી નાની મંડળી હતી. એક બાજુ પાસ્ટર રહેતા હતા અને ઘરમાં જ એક હોલમાં મંડળી ચલાવતા હતા. મેં કહ્યું કે જો તમે મને અનુમતિ આપો તો સવારે વહેલા 5 વાગે આવીને હું ચર્ચની અંદર પ્રાર્થના કરીશ, પ્રભુની ઉપાસના કરીને જતો રહીશ અને પરમેશ્વરની આરાધના કરીશ, કેમ કે પરમેશ્વર એ જ આપણ સર્વ પાસે આશા રાખે છે. સંગતિમાં બન્યા રહેજો. વિશ્વાસી તરીકે એકઠા મળવું આત્મિક રીતે તે તો ખૂબ જ આવશ્યક છે. તે પાસ્ટરે પૂછ્યું કે શું તું ખરેખર સવારે 5 વાગે આવીશ? મેં કહ્યું, હું ચોક્કસ આવીશ. 5 વાગે હું ત્યાં આગળ ગયો અને તેમણે મારા માટે દરવાજો ખોલ્યો. પાસ્ટર અને તેમની પત્ની, અમે ત્રણે મળીને એક મંડળી તરીકે પ્રભુમાં એકઠા મળ્યા. પ્રભુની આરાધના કરી, ગીતો ગાયા અને પ્રાર્થના કરી, વચનનું મનન કર્યું, મેં ભેટ આપી. એ સર્વ કર્યા પછી તે પાસ્ટરે મને કહ્યું, દીકરા, હું તને એક વાત જણાવું છું. શું વાત છે? તું પરમેશ્વરને ખૂબ પ્રેમ કરે છે, પરમેશ્વરની મંડળીને પણ ખૂબ પ્રેમ કરે છે, તું સંગતિને પણ ખૂબ પ્રેમ કરે છે. પરમેશ્વર તને એક દિવસ એક મહાન સેવક બનાવશે. વાલા ભાઈઓ તથા બહેનો, તે દિવસે એ પાસ્ટર સાહેબ જે વાત કહેતા હતા, આજે હું આ રીતે ઊભો રહી શકીશ, મને 1% પણ તે દિવસે વિશ્વાસ નહોતો. ઘણી વાર આપણે વાતો વિચારી ના શકીએ, કલ્પના પણ ના કરી શકીએ. એ મહાન વાતોને શક્ય બનાવનાર મારા પરમેશ્વર છે. તે દિવસથી લઈને આ દિન સુધી વચનનું મનન કરવું, સંગતિમાં એકઠા મળવું અને રોટલી ભાંગવી, વચન વાંચવું, પ્રાર્થના કરવી કેટલી બધી મૂલ્યવાન વાત છે તે હું જાણી શક્યો. વાલા ભાઈઓ તથા બહેનો, 6 દિવસે આપણે કામ કરીએ, પણ 7મો દિવસ પરમેશ્વરે આશીષિત કર્યો. એ વાતને આપણે ભૂલીએ નહીં. 7મા દિવસે પરમેશ્વરના મંદિરમાં જઈએ. કેમ, શા માટે? ત્યાં ચોક્કસ પરમેશ્વર તમને આશીર્વાદ આપવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને આવશે. તે આશીર્વાદને પ્રાપ્ત કરીને ફરીથી સોમવારથી લઈને શનિવાર સુધી પરમેશ્વરની સહાયતાથી પોતાનું કાર્યને આરંભ કરો તથા પોતાનો વેપાર કરો અને પરિણામ પોતાની આંખોથી જોઈ લો. એ પરમેશ્વર ચાહે છે. તે દિવસે પરમેશ્વર ઇબ્રાહિમને કહે છે, તું પોતાના પ્રાંતમાંથી, પોતાના કુટુંબી, પોતાના સગામાંથી અલગ થા અને જે દેશ હું તને બતાવું છું ત્યાં તું ચાલ્યો જા. ત્યાં સુંદર વાત છે. તે શું છે? ઇબ્રાહિમ પરમેશ્વરના કહ્યા અનુસાર. કોના કહ્યા અનુસાર? પરમેશ્વરના કહ્યા અનુસાર. કૃપા કરી ધ્યાન આપજો. આપણા જીવનમાં પરમેશ્વરનો આશીર્વાદ જોવા માંગતા હોય તો પરમેશ્વર જેમ કે છે એમ કરવાનું છે. પડોશી જેમ કે છે એમ નથી કરવાનું. તમારા સાસુ સસરા કહે એ પ્રમાણે નહીં, મોટા કહે એ પ્રમાણે નહીં. કૃપા કરી ધ્યાન આપજો. જે વડીલો કહે છે તેમાંથી ઘણી વાત સારી પણ હોય છે, ક્યારેક અંધવિશ્વાસ પણ હોય છે. બિલાડી રસ્તો કાપે તો જશો નહીં, ચીક આવે તો હલશો નહીં, મંગળવાર તો સારો દિવસ નથી, શનિવાર તો શનિ હોય છે. આ વાતો પર આપણે ધ્યાન નથી આપવાનું. આ પદ્ધતિઓને પાલન કરવા દ્વારા આપણો સમય વ્યર્થ જાય છે, એ વાત ધ્યાન રાખીએ. પરંતુ પરમેશ્વરે નિર્માણ કરેલ પ્રત્યેક દિવસ ખૂબ જ ઉત્તમ છે, એ વાત ભૂલશો નહીં. હું ફરીથી કહું છું, આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય તો આપણે શું કરવાનું છે? અલગ થવાનું છે. અલગ થવું જોઈએ, ત્યાંથી દૂર થવાનું છે. સૌથી પહેલા પ્રાંતમાંથી, પાપમય પ્રાંતમાંથી, અને બીજું પાપમય
લોકોમાંથી, અને ત્રીજું પાપમય રીત રિવાજોમાંથી આપણે અલગ થયા વગર પરમેશ્વરના આશીર્વાદને પામવું સંભવ નથી. પવિત્ર પરમેશ્વર પિતા, તમે કહ્યું, ઇબ્રાહિમ, હું તને આશીષિત કરીશ. આવ. જેવું તમે બોલાવ્યા, ઇબ્રાહિમે તમારા તેડાનો સ્વીકાર કરી લઈને પોતાના દેશને તથા પોતાના લોકોને, પોતાની પદ્ધતિઓને છોડી દઈને તે સંસારથી અલગ થયા. વચનને અને આજ્ઞાને આધીન થઈને તે તો કનાન દેશમાં આવ્યા. પિતા, આજે તમે ચાહો છો કે અમે પણ અલગ થઈએ. અમારા પાપમય મિત્રોથી, અમારા પાપમય એ સંબંધોથી, એવા બંધનોમાંથી અમે અલગ થઈએ. પાપમય પ્રાંતોમાંથી, પાપમય કાર્યો થતા હોય તેવા સ્થાનોમાંથી અમે અલગ થઈએ. વચનની વિરુદ્ધમાં જે વ્યર્થતાની પદ્ધતિઓ છે તેનાથી અલગ થઈએ. આ રીતે અલગ થવાથી તમે અમને આશીષ આપશો. આ રીતે વચન સાંભળનારા જે તે વ્યક્તિને એ જ હાલતમાં તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છે. દરેક વ્યક્તિને ક્ષમા કરજો, માથાથી લઈને એડી સુધી. દરેક વ્યક્તિને રક્તથી શુદ્ધ કરજો. આશીષ આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.